તેમણે નવાઈ પામતા પૂછ્યું, વર્ણિરાજ, મેં તો મારા ઈષ્ટદેવ રામચંદ્રજીને સંભાળ્યા હતા, તો શું તમે પોતે જ ભગવાન રામ છો, જે મને હોંકારો દઈ રહ્યા છો? આ કોઠીને હવેથી હંમેશા ઉપરથી છાણી દેજો. આ કોઠીમાં દાણા ક્યારેય ખૂટશે નહીં, તે સદાય અખૂટ રહેશે. પોતાના દિવ્ય વન વિચરણ દરમિયાન નીલકંઠ વર્ણી ગુજરાતમાં પધાર્યા અને ગુપ્ત પ્રયાગથી ઉના ગામમાં પ્રવેશ્યા. ગામની પશ્ચિમ દિશામાં એક પ્રાચીન ચક્રાકાર તળાવ આવેલું છે, જ્યાં પ્રભુએ સ્નાન કરી તળાવના કાંઠે ઉતારો કર્યો. વર્ણિરાજના તેજસ્વી અને દિવ્ય સ્વરૂપને જોઈને ઉનાના નિવાસી શેઠ હંસરાજ અને ગણેશના હૃદયમાં ભક્તિનો ભાવ જાગ્યો. આ બંને ભક્તોએ અત્યંત શ્રદ્ધાપૂર્વક વર્ણિરાજને પોતાને ત્યાં ભોજન માટે પધારવા વિનંતી કરી. પ્રભુએ પણ તેમના નિસ્વાર્થ પ્રેમને વશ થઈને તળાવના કાંઠે જ ભોજનનો ભાવભર્યો સ્વીકાર કર્યો. આ ગામના લોકોના હૃદય અત્યંત નિર્મળ અને શુદ્ધ જોઈને વર્ણિરાજ પ્રસન્ન થયા અને તેમને પોતાના અલૌકિક વિરાટ રૂપના દર્શન આપી કૃતાર્થ કર્યા. ઉનામાં 3 દિવસ સુધી ભક્તોને દિવ્ય સુખ આપ્યા બાદ વર્ણિરાજ ત્યાંથી વિદાય લઈ ડોળાસા ગામે પધાર્યા. ડોળાસા ગામમાં એક ભરવાડ રહેતો હતો, જેનું હૃદય અત્યંત ઉદાર અને માયાળુ હતું. પ્રભુની કૃપાથી તેની પાસે 101 જેટલી ભેંસો, ગાયો અને ફળદ્રુપ ખેતી હતી, જેના કારણે તેનું ઘર દૂધ દહીંના રસકસ અને સમૃદ્ધિથી હર્યુંભર્યું રહેતું. તેનું નામ ભલો હતું અને તેના નામ જેવો જ તેનો સ્વભાવ પણ અત્યંત સરળ અને ભલો હતો. તેના ગુરુ ભગવાન રામચંદ્રના પરમ ઉપાસક હતા. ગુરુના આદેશને શિરોધાર્ય કરીને ભલો ભરવાડ પોતાના નેસરે નિયમિત સદાવ્રત ચલાવતો અને કોઈ પણ અભ્યાગત ભૂખ્યું ન જાય તેની તકેદારી રાખતો. તેના વિશાળ નેસરામાં આજુબાજુથી લોકો એકત્ર થતા, જ્યાં ગુરુ સૌને સત્માર્ગે ચાલવાનો બોધ આપતા અને ભક્તિમય વાતાવરણમાં પ્રભુના ભજન કીર્તનની રમઝટ જામતી હતી. ભલા ભરવાડની નિસ્વાર્થ ભક્તિ અને સેવાભાવનું ફળ આપવા માટે દયાળુ વર્ણિરાજ સ્વયં તેના નેસડે પધાર્યા. તે સમયે ભરવાડના ગુરુ કોઈ કાર્યાર્થે બહાર ગામ ગયેલા હતા, તેથી ભલા ભરવાડે એકલે હાથે જ પ્રભુનું સ્વાગત કર્યું. વર્ણિરાજના તેજસ્વી મુખારવિંદના દર્શન થતાં જ ભરવાડનું હૃદય અહોભાવથી ભરાઈ ગયું. તેણે અત્યંત આદર અને પ્રેમપૂર્વક વર્ણિરાજને પોતાના નેસડામાં પધરાવ્યા અને તેમના નિવાસ માટે સુંદર વ્યવસ્થા કરી આપી. નેસડામાં કોઈ પ્રતાપી અને સિદ્ધ યોગીરાજ પધાર્યા છે તેવા સમાચાર વાયુ વેગે પ્રસરતા જ આજુબાજુના અન્ય ભરવાડો અને ગ્રામજનો પણ દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા. વર્ણિરાજે ત્યાં પધારેલા સૌ મુમુક્ષુઓને અત્યંત સરળ શૈલીમાં દિવ્ય જ્ઞાનામૃત પીરસ્યું, જે સાંભળીને સૌના મન શાંત અને પ્રફુલ્લિત થઈ ગયા. પ્રભુની વાણીમાં એવું આકર્ષણ હતું કે ભરવાડોને અસીમ આનંદની અનુભૂતિ થઈ. ભલા ભરવાડે ગદગદ થઈને પ્રાર્થના કરી, હે યોગીરાજ, આપ કૃપા કરીને થોડા દિવસ અહીં જ રોકાઈ જાઓ. આપની દિવ્ય વાણી સાંભળતી વખતે અમને એવું લાગે છે
કે જાણે અમે સાક્ષાત અમૃતના સાગરમાં સ્નાન કરી રહ્યા હોઈએ. અમને આ આત્મિક સુખનો લાભ લેવા દો. ભરવાડનો આવો સાચો પ્રેમાગ્રહ અને તેની નિર્મળ ભક્તિ જોઈને વર્ણિરાજ ત્યાં રોકાવા માટે સંમત થયા. આ દરમિયાન ભરવાડના ગુરુ બાવાજી પણ બહારગામથી પરત ફર્યા. તેમણે જ્યારે તેજસ્વી વર્ણિરાજના દર્શન કર્યા ત્યારે તેમનું હૃદય પણ આનંદથી છલકાઈ ગયું. રાત્રિ પડતા જ નિત્યક્રમ મુજબ ભજનિકો એકઠા થયા અને હરિભજનની રમઝટ જામી. મોડી રાત સુધી ભક્તિમય કીર્તનો અને પદોની છોડો ઉડી. સૌ કોઈ ભક્તિ રસમાં તરબોળ થઈ ગયા અને અંતે હૃદયમાં દિવ્ય સ્મૃતિઓ ભરીને સૌ પોતપોતાના સ્થાને વિદાય થયા. વર્ણિરાજને ઉતારા માટે જે ઓરડો ફાળવવામાં આવ્યો હતો ત્યાં બાજુમાં જ ભરવાડના ગુરુ બાવાજીનું આસન હતું. રાત્રિના સમયે જ્યારે બાવાજી નિદ્રામાં પડખું ફેરવી રહ્યા હતા ત્યારે તેમના મુખમાંથી સહજપણે પોતાના ઈષ્ટદેવનું નામ હે રામ નીકળ્યું. આ સાંભળતા જ બાજુમાંથી વર્ણિરાજે તત્કાળ હોકારો દીધો અને અત્યંત સ્વાભાવિકતાથી પૂછ્યું, બોલો બાવાજી, શું કામ છે? બાવાજી તો આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે નવાઈ પામતા પૂછ્યું, વર્ણિરાજ, મેં તો મારા ઈષ્ટદેવ રામચંદ્રજીને સંભાળ્યા હતા. તો શું તમે પોતે જ ભગવાન રામ છો જે મને હોકારો દઈ રહ્યા છો? વર્ણિરાજે અત્યંત ગંભીરતા અને સામર્થ્ય સાથે ઉત્તર આપ્યો, હા બાવાજી, અમે સાક્ષાત રામચંદ્ર છીએ, એટલે જ તમારા સાદનો પ્રતિસાદ આપી રહ્યા છીએ. બાવાજીના મનમાં હજુ પણ સંશય હતો. તેમણે વિનમ્રતાથી કહ્યું, મહારાજ, આપ કહો છો એ તો ઠીક, પણ મને એ વાતની ખાતરી કેમ થાય કે આપ જ મારા સાક્ષાત રામચંદ્ર છો? બાવાજીની આ વાણીમાં કોઈ અહંકાર કે ઉદ્ધતાઈ નહોતી, પરંતુ સત્યને જાણવાની તીવ્ર જિજ્ઞાસા અને નમ્રતા હતી. પોતાના ભક્તનો આવો શુદ્ધ ભાવ જોઈને વર્ણિરાજે તત્કાળ બાવાજીને તેજસ્વી ધનુષબાણ ધારણ કરેલા સાક્ષાત મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના સ્વરૂપે દિવ્ય દર્શન આપ્યા. જેવું બાવાજીએ આ અદ્ભુત ચમત્કાર અને ઈષ્ટદેવનું સાક્ષાત સ્વરૂપ જોયું, તે જ ક્ષણે તેઓ અહોભાવથી ગદગદ થઈ ગયા. તેમના મુખમાંથી ઉદ્ગાર સરી પડ્યા, ઓહો, ધન્ય ભાગ્ય મારા! વાહ મારા ઈષ્ટદેવ, આપ મને આવી રીતે સામે ચારીને મળ્યા. હું તો આજે ન્યાલ થઈ ગયો. મારું જીવન સફળ થઈ ગયું. બાવાજીએ અત્યંત પશ્ચાતાપ સાથે વર્ણિરાજના ચરણોમાં મસ્તક મૂક્યું અને માફી માંગતા કહ્યું, હે પ્રભુ, હું આપના મહિમાને ઓળખી ન શક્યો, તેથી આપની વાણીમાં સંશય કર્યો. મારો આ અજ્ઞાનરૂપી અપરાધ ક્ષમા કરો. આપે કેવળ કરુણા કરીને મને આપના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય કરાવ્યો છે. હવે હું આપને કોઈ પણ કાળે અહીંથી જવા દઈશ નહીં. બાવાજીના હૃદયમાં હવે વર્ણિરાજ પ્રત્યે ભગવાનની અતૂટ નિષ્ઠા બંધાઈ ગઈ. વર્ણિરાજ અને બાવાજી વચ્ચે ચાલી રહેલો આ દિવ્ય વાર્તાલાપ સાંભળીને ભલો ભરવાડ પણ જાગી ગયો અને કુતૂહલવશ ત્યાં દોડી આવ્યો. જ્યારે તેણે જાણ્યું કે સાક્ષાત પ્રભુ તેના આંગણે પધાર્યા છે અને તેના ગુરુને ઈષ્ટદેવના દર્શન આપ્યા છે,
ત્યારે તેનું હૈયું હરખથી ભરાઈ ગયું. તેણે અત્યંત નમ્રતાથી હાથ જોડીને વર્ણિરાજને પ્રાર્થના કરી, હે ભગવાન, આપ મારા જેવા પામર જીવના નેસરે પધાર્યા એ આપની મોટી કરુણા છે. હવે મારી એક જ અરજ છે કે આ રંગ સેવક પર વિશેષ દયા કરીને આપ અહીં જ રોકાઈ જાઓ. હું આપના માટે પ્રેમથી સરસ ભોજન બનાવીશ. મારી પાસે ગાય ભેંસોના ઘણા દૂજણા છે, જેનું તાજું દૂધ, દહીં અને માખણ જે કાંઈ આપને ભાવશે તે હું હાજર કરીશ. પણ હવે આપ અહીંથી જવાનો વિચાર સુદ્ધા ન કરજો. ભરવાડના આવા નિર્મળ અને સાચા ભાવને જોઈને વર્ણિરાજ તેના પર અત્યંત પ્રસન્ન થયા. તેને સેવા, દિવ્ય દર્શન અને સમાગમનો વધુ લાભ આપવા માટે પ્રભુ ત્યાં બીજા 5 દિવસ રોકાયા. જ્યારે 5 દિવસ પૂર્ણ થયા અને વર્ણિરાજે ત્યાંથી વિદાય લેવાનું નક્કી કર્યું, ત્યારે વિદાય થતા પહેલા તેમણે ભરવાડને પૂછ્યું, ભલા ભક્ત, તમે જે સદાવ્રત ચલાવો છો તેના માટે અનાજના દાણા કઈ કોઠીમાંથી આપો છો? ભરવાડે આદરપૂર્વક તે કોઠી બતાવી. વર્ણિરાજે તે કોઠી પર પોતાનો દિવ્ય હસ્ત ફેરવ્યો અને તેને અક્ષય કરવાનું વરદાન આપતા કહ્યું, આ કોઠીને હવેથી હંમેશા ઉપરથી છાણી દેજો અને નીચેના ભાગેથી એટલે કે સાણેથી જ દાણા કાઢજો. આ કોઠીમાં દાણા ક્યારેય ખૂટશે નહીં, તે સદાય અખૂટ રહેશે. વર્ણિરાજ આવું અદ્ભુત વરદાન આપીને ત્યાંથી વિદાય થયા. ભરવાડે પ્રભુના આશીર્વાદ અને આજ્ઞાને શિરોધાર્ય કરી તે મુજબ જ કર્યું, જેનું પરિણામ એ આવ્યું કે જ્યારે સંવત 1869ના 69 દુષ્કાળમાં અને સંવત 1881ના 81 કાળમાં આખું જગત અન્નના દાના માટે તરસી રહ્યું હતું, ત્યારે પ્રભુના પ્રતાપે તે કોઠીમાં અનાજના દાણા ખૂટ્યા નહોતા. ભલા ભરવાડે તે કપરા સમયમાં પણ અનેક લોકોને અન્ન આપીને તૃપ્ત કર્યા અને પ્રભુનું વચન સત્ય સાબિત થયું.